મોર્નિંગ. આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આપણે ધોરણ 12 ધોરણ 11 સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. હવે તમારી જિંદગીનું સૌથી અગત્યનું વર્ષ એટલે કે તમારા કરિયરનું સૌથી અગત્યનું વર્ષ એટલે ધોરણ 12. શા માટે ધોરણ 12 અગત્યનું? કારણ કે ધોરણ 12ના પરિણામના આધારે આવનારા વર્ષમાં તમારે કયો કોર્સ કરવો એ તમે પસંદ કરતા હો છો. ધોરણ 12ના પરિણામના આધારે તમારે CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટિંગ કરવું, તમારે CMA કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ કરવું, CS કંપની સેક્રેટરી, MBA માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરવું, આ બધા જ તમે નિર્ણયો કરતા હો છો. એટલા માટે ધોરણ 12 વિદ્યાર્થી જીવનનું સૌથી અગત્યનું વર્ષ છે. અને એક વસ્તુ યાદ રાખજે બેટા, ધોરણ 11-12 એટલા માટે પણ અગત્યનું છે કે જે વિદ્યાર્થીનો ધોરણ 11-12નો પાયો કાચો રહી ગયો એને ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે. પરંતુ જે વિદ્યાર્થીઓનો 11-12નો પાયો એકદમ મજબૂત હશે એને ભવિષ્યમાં કોમર્સ રિલેટેડ કોઈ પણ કોર્સ કરશે એને ક્યાંય તકલીફ પડશે નહીં. એટલે હું ઇદ્રીસ ક્લાસીસના એક પ્લેટફોર્મ પરથી તમને પ્રોમિસ કરું છું કે હું તમને જે કંઈ પણ ભણાવીશ એ તમારા પૂરા કોન્સેપ્ટ ક્લિયર કરીને ભણાવીશ, તમારું ફંડામેન્ટલ એકદમ સ્ટ્રોંગ બનાવીશ. પણ બેટા સામે તમને પણ થવું જોઈએ કે તમે જે ભણી રહ્યા છો એ તમને સમજ પડવી જોઈએ. તમને પણ એવું થવું જોઈએ કે આ વસ્તુ ઉધાર કેમ થયું, આની અસર જમા કેમ આવી, આની અસર આવી રીતે કેમ આવી. હંમેશા આવા કોન્સેપ્ટ ક્લિયર કરીને ભણજો તો તમને ક્યાંય અટકો નહીં અને રિઝલ્ટ બહુ સારું આવશે. બીજી એક વાત કરીશ બેટા આજે કે પહેલા દિવસથી જ તમારા મગજમાં એક ગોલ ડિસાઈડ કરજો, એક ટાર્ગેટ ડિસાઈડ કરજો કે ભાઈ મારે 12th સ્ટાન્ડર્ડમાં 90% લાવવા છે, મારે 12th સ્ટાન્ડર્ડમાં 80% લાવવા છે અને એના આધારે તમે મહેનત કરજો. જો બેટા તારો ગોલ ડિસાઇડેડ નહીં હોય તો તને મહેનત કરવાની સમજ નહીં પડે. તારો ગોલ ડિસાઇડેડ હશે, સમજે તે 90% એઝ્યુમ કર્યા અને તારું રિઝલ્ટ સ્કૂલની ફર્સ્ટ એક્ઝામમાં સપોઝ 60-70 આવ્યું તો તને આઈડિયા આવશે કે તારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. એટલા માટે પહેલા દિવસથી એક ગોલ વિઝન નક્કી કરજો. આમાં કોઈ એવું વિચારવાની જરૂર નથી કે મારા 10મા ધોરણની અંદર તો ફક્ત 50% હતા કે મારું 11મા ધોરણમાં એટલું સારું રિઝલ્ટ નહોતું. એ બધું ભૂલી જાઓ, એ બધું પાસ્ટ છે. અને યાદ રાખજો, ભૂતકાળને તો ભગવાન પણ બદલી શકતા નથી, પણ ભવિષ્યને તમે બદલી શકો છો. ભવિષ્ય તમારા હાથમાં છે. એટલે બેટા પહેલા જ દિવસથી પૂરેપૂરું ધ્યાન રાખીને અને સારી મહેનત કરીને આપણું સારું રિઝલ્ટ આવે એવો હું અને તમે બંને પ્રયત્ન કરીશું. હવે આપણે ધોરણ 12 આગળ સમજવા પ્રયત્ન કરીએ. ધોરણ 12 ની જે આપણી ચોપડી છે, ટેક્સ્ટ બુક છે, આ ટેક્સ્ટ બુકને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. આ ટેક્સ્ટ બુકને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલો જે ભાગ તમારો ખરો એમાં ટોટલ 1 થી 7 પ્રકરણ છે અને બીજો ભાગ છે એમાં ટોટલ 1 થી 6 પ્રકરણ છે. એનો મતલબ એવો થયો કે આખા વર્ષ દરમિયાન તમારે ટોટલ 13 ચેપ્ટર ભણવાના છે અને આ 13 ચેપ્ટરમાંથી હું હંમેશા પ્રકરણ નંબર 3 એટલે કે પાઘડી ચાલુ કરું છું. પ્રકરણ 3 પાઘડી. પાઘડી બેટા બહુ સરસ અને બહુ મજાનું અને બહુ સુંદર ચેપ્ટર છે. પાઘડી એટલે તમે શબ્દ સાંભળ્યો હશે, પાઘડી એટલે ગુડવિલ. પાઘડીને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ગુડવિલ. આ ગુડવિલ એટલે શું? તો તમારા ધંધાની એક
ઇમેજ, તમારા ધંધાની એક બ્રાન્ડ, જે ધંધાની બ્રાન્ડ સારી હોય, બ્રાન્ડ વેલ્યુ સારી હોય, જે ધંધાની ઇમેજ સારી હોય, એની માર્કેટમાં ગુડવિલ છે, આપણે એવું કહી શકીએ છીએ. તમે ઘણી બધી મોટી મોટી કંપનીઓના નામ સાંભળ્યા હશે, જેમ કે ટાટા કંપની, રિલાયન્સ કંપની, ઇન્ફોસિસ કંપની. there are so many companies. અને આ કંપનીનું ભલે આપણને આ કંપનીના માલિક કોણ છે એ ખબર હોય કે ના ખબર હોય, પણ આપણને આ પ્રોડક્ટ વિશે ખબર છે, માર્કેટમાં આ કંપનીની એક ઇમેજ છે, એક બ્રાન્ડ છે, એ આપણને ખબર છે. તો માર્કેટમાં તમારી ઇમેજ કેવી રીતે બનતી હોય છે? તો નોર્મલી આ વસ્તુ સમજાવવા માટે મેં ગ્રાહકોને 3 ભાગમાં વહેંચી દીધા છે. એટલે કે ગ્રાહકોનું બિહેવિયર કયા પ્રકારનું હોય છે અને એના આધારે તમારી ગુડવિલ નક્કી થતી હોય છે. જનરલી બજારમાં ગ્રાહકોનું બિહેવિયરમાં 3 પ્રકારે જોવા મળે છે. એક એ લોકોનું બિહેવિયર હોય છે જેને આપણે રેટ ટાઈપનું બિહેવિયર કહીએ છીએ. એક એ લોકોનું બિહેવિયર હોય છે જેને આપણે ડોગ ટાઈપનું બિહેવિયર કહીએ છીએ. અને એક જે ગ્રાહકો હોય છે જેને આપણે કેટ ટાઈપનું બિહેવિયર કહીએ છીએ. એટલે સર તમે એવું કહેવા માંગો છો કે બજારમાં જે ગ્રાહકો છે એ બધા રેટ છે, ડોગ છે, કેટ છે? તો ના બેટા, હું ગ્રાહકોને નથી કહેતો, પણ ગ્રાહકોના બિહેવિયર કઈ રીતના હોય છે એ સમજાવું છું. તને એટલું ખબર છે કે રેટ એટલે શું બેટા? ઉંદર. તમને એ ખબર હશે કે ઉંદર ક્યારેય કોઈ એક ઠેકાણે જોવા મળતું નથી. આજે આ ઘરમાં તો કાલે બીજા ઘરમાં તો પરમ દિવસે ક્યાંય ઓર જોવા મળશે. એનો મતલબ એવો થયો કે બજારની અંદર આજે રેડ ટાઈપના કસ્ટમર છે ને, રેડ ટાઈપના કસ્ટમર્સ એ બેટા ક્યારેક આ દુકાને ખરીદે છે, તો ક્યારેક બીજી દુકાને, તો ક્યારેક ત્રીજી દુકાને. આ જે પ્રકારના કસ્ટમર છે એમને હજુ સુધી એ વસ્તુથી સંતોષ મળ્યો નથી. એટલા માટે ક્યારેક આ કંપનીની વસ્તુ ખરીદે છે, ક્યારેક બીજી કંપનીની વસ્તુ ખરીદે છે, પરંતુ હજુ સુધી એ લોકો સેટિસ્ફાઈડ નથી. યાદ રાખજો, બજારમાં જેટલી પણ નવી કંપનીઓ આવે છે એ હંમેશા આ રેડ ટાઈપના કસ્ટમર પર કોન્સન્ટ્રેટ કરે છે. અને જો એ નવી કંપનીમાં દમ હોય, નવી કંપનીના પ્રોડક્ટમાં દમ હોય, તો એ આ પ્રકારના કસ્ટમરને પોતાની તરફ ખેંચી લે છે. એટલે આ રેડ ટાઈપના એવા કસ્ટમર છે કે જેને હજુ સુધી કોઈ સંતોષ મળ્યો નથી. માર્કેટમાં બીજા કસ્ટમર હોય છે બેટા ડોગ ટાઈપ. ડોગ એટલે કૂતરો. અને તમને એ ખબર છે કે ડોગ એ વફાદારીનું પ્રતીક છે. ડોગ હંમેશા પોતાના માલિક પ્રત્યે વફાદાર રહે છે. એનો મતલબ હું એવું સમજાવવા માંગુ છું કે આ જે પ્રકારના કસ્ટમર છે એને કંપનીના નામથી કોઈ લેવા દેવા નથી, પરંતુ કંપનીના માલિક કોણ છે, કંપનીના એમ્પ્લોયી કોણ છે એની સાથે કનેક્ટેડ હોય છે. જો આજે કંપનીનો માલિક અહીંયા હશે તો આ કસ્ટમર અહીંયા હશે, આ માલિક આ એમ્પ્લોયી છોડીને બીજે જશે તો આ કસ્ટમર એમની સાથે ત્યાં જશે. એનો મતલબ કે આ સીધા કંપનીના માલિક એમ્પ્લોયી સાથે કનેક્ટેડ હોય છે. હવે આ જે ડોગ ટાઈપના કસ્ટમર ધીરે ધીરે તમારી પાસે બહુ બધા વધી જાય, એટલે જ્યારે આ ડોગ ટાઈપના કસ્ટમર બહુ વધી જાય તો ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એ લોકો કંપનીની પ્રોડક્ટ સાથે કનેક્ટેડ થઈ જાય છે. અને જ્યારે એ કંપનીની પ્રોડક્ટ સાથે કનેક્ટેડ થઈ જાય એટલે ઓટોમેટિકલી આ જે ડોગ ટાઈપના કસ્ટમર હતા એ ધીમે રહીને કેટ ટાઈપના કસ્ટમર બની જાય છે. બેટા કેટ એટલે શું? તો કેટ એટલે બિલાડી, અને બિલાડીનો નેચર તને ખબર છે. નોર્મલી બિલાડી આજે જે ઘરમાં દૂધ મળ્યું હોય, દૂધ પીતું હોય, પછી બીજા દિવસે ભલે ગમે તે ઘરમાં ફરવા જશે, પણ જો એને દૂધ પીવાનું મન થશે તો એ આ જ ઘરમાં પાછી આવશે. આ એક બિલાડીનો નેચર છે. એનો મતલબ એવો થયો કે આ જે કેટ ટાઈપના કસ્ટમર
કસ્ટમર છે એ તમારા પ્રોડક્ટ સાથે કનેક્ટેડ છે, તમારી કંપનીનો માલિક કોણ છે એની સાથે એને કોઈ જ લેવા દેવા નથી, એને ફક્ત ને ફક્ત તમારા પ્રોડક્ટ સાથે લેવા દેવા છે, કારણ કે તમારા પ્રોડક્ટથી હવે 100% સેટિસ્ફાઈડ થઈ ગઈ છે. એનો મતલબ કે બજારમાં કોઈ પણ કંપનીની જે ગુડવિલ બનતી હોય છે એ કયા પ્રકારના કસ્ટમરથી બનશે? તો એ કેટ ટાઈપના કસ્ટમરથી બનશે, એ રેડ કે ડોગ ટાઈપના કસ્ટમરથી નહીં બને, પણ એ કેટ ટાઈપના કસ્ટમરથી બનશે. અને એના આધારે તમારી માર્કેટમાં એક ઇમેજ બને છે, એક બ્રાન્ડ વેલ્યુ બને છે, એક તમારી ગુડવિલ બને છે, જેને આપણે પાઘડી કહીએ છીએ. આપણી બ્રાન્ડ બને છે માટે આપણને નંબર ઓફ કસ્ટમર વધારે મળે છે, અને કસ્ટમર જેટલા વધારે મળે એટલી આપણી અર્નિંગ કેપેસિટી વધારે બને. અને યાદ રાખજો, પાઘડીનો આધાર હંમેશા નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. જો પેઢીનો નફો વધારે હશે તો પાઘડીનું મૂલ્ય વધારે આવશે, પેઢીનો નફો ઓછો હશે તો પાઘડીનું મૂલ્ય હંમેશા ઓછું આવશે. તો વન્સ અગેન, પાઘડીનો આધાર કોના પર રહેલો છે? ધંધાની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. પાઘડી એટલે શું બેટા? તો પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત, એટલે એને જોઈ શકાતું નથી, અડી શકાતું નથી, પરંતુ એનું નાણાકીય મૂલ્ય હોય છે અને પ્રતિષ્ઠા દર્શાવે. ઇટ શોઝ યોર રેપ્યુટેશન ઓફ ધી બિઝનેસ. આ ચેપ્ટરમાં પાઘડીની ગણતરી કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે. 4 પદ્ધતિઓ છે. એક છે સાદા સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ અને મૂડીકૃત નફાની પદ્ધતિ. આમ તો ટોટલ ગણતરી પ્રમાણે 5 પદ્ધતિ છે, પણ ચોપડીમાં હેડિંગ 4 આપેલા છે, અને જે પાંચમી બીજી પદ્ધતિ છે અધિક નફાની અંદર સમાઈ જાય છે. એટલે ટોટલ આપણી 4 પદ્ધતિ. એમાંથી આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સાદા સરેરાશ નફાની પદ્ધતિ. મેથડ 1, સાદા સરેરાશ નફાની પદ્ધતિ. નફો જ્યારે વધઘટ થતો હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. વધઘટ થતો હોય મતલબ કે આ વર્ષે તમે 1 લાખ રૂપિયા કમાયા, આવતા વર્ષે 50,000, પછી પાછા 3 લાખ, પછી 30,000, એનો મતલબ કે વધઘટ થાય છે. એનો મતલબ કે નફો અહીંયા સતત વધતો નથી. પહેલા વર્ષે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, અને સતત વધતો કહેવાય. પહેલા વર્ષે 10 લાખ, પછી 8 લાખ, 5 લાખ, 1 લાખ, તો આને સતત ઘટતો કહેવાય. અહીંયા નફો ના તો સતત વધે છે, ના તો નફો સતત ઘટે છે, પણ નફામાં વધઘટ થાય છે. અને જ્યારે પણ નફામાં વધઘટ થાય ત્યારે હંમેશા સાદા સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ગણવામાં આવે છે. એક એક્ઝામ્પલ લઈએ સમજવા માટે. નીચે આપેલી માહિતી પરથી 2 વર્ષની ખરીદીના આધારે છેલ્લા 4 વર્ષના નફા પરથી સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડીની ગણતરી કરો. કેટલા વર્ષની ખરીદીના આધારે? 2 વર્ષની ખરીદીના આધારે. અને કેટલા વર્ષનો નફો આપેલો છે તમને? તો છેલ્લા 4 વર્ષ. આ 4 વર્ષ આ રહ્યા 2016, 17, 18, 19. 2016 ના વર્ષમાં આપણને 70,000 નફો આપેલો છે, પછી 17 માં 40,000 નફો થઈ ગયો, 2018 ના વર્ષમાં 1 લાખ રૂપિયા નફો થયો, ફરી 2019 માં ફક્ત 30,000 નફો થયો. જોઈ શકો છો નફામાં વધઘટ થાય છે. 70, 40, 1 લાખ, 30,000 એટલે નફામાં વધઘટ થાય છે. અને જ્યારે પણ નફામાં વધઘટ થાય ત્યારે સાદા સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડીની ગણતરી કરવામાં આવે છે. સાદા સરેરાશ નફાની પદ્ધતિમાં પાઘડીની ગણતરી કરવાના ફક્ત ને ફક્ત એકદમ સિમ્પલ, બહુ જ મજાના 2 જ સ્ટેપ છે. 2 સ્ટેપ ગણો એટલે તમારો આન્સર આવી ગયો અને 4 માર્ક્સ રોકડા તમને મળી જાય. સ્ટેપ નંબર 1 સોલ્યુશન કરી રહ્યા છે આપણે.
પહેલું સ્ટેપ એમાં આવે છે સરેરાશ નફો. આ સરેરાશ નફો કેવી રીતે મળે? તો એ શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. જોઈ શકો છો કેટલો નાની અને કેટલી સરસ ફોર્મ્યુલા છે. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. ચલો આપણે કુલ નફો કેટલો આપ્યો છે ગણીએ. તો પહેલા વર્ષનો નફો મને 70000 રૂપિયા આપ્યો હતો. બીજા વર્ષનો નફો છે મારી પાસે 40000, ત્રીજા વર્ષનો છે 1 લાખ અને છેલ્લા વર્ષનો છે 30000. છેદમાં વર્ષની સંખ્યા. વર્ષ એટલે કેટલા વર્ષનો પ્રોફિટ આપ્યો છે એ વર્ષની સંખ્યા. કેટલા વર્ષનો નફો છે અહીંયા? 1 2 3 4. વન્સ અગેન વર્ષની સંખ્યા એટલે જે વર્ષ નફાના આપ્યા હોય એ. તો વર્ષની સંખ્યા ફરી ગણી લઈએ 1 2 3 4. 4 વર્ષનો નફો છે તો 4 વર્ષ આવે. 5 વર્ષનો નફો હોય તો 5 વર્ષ આવશે. ફરીવાર સરેરાશ નફાની ફોર્મ્યુલા કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. હવે આ તમારો કુલ નફો કેટલો થઈ ગયો? તો 70 + 40 1,10,000 વત્તા 1 લાખ 2,10,000 અને 30,000 એટલે ટોટલ કુલ નફો આપણો આવ્યો 2,40,000 ભાગ્યા 4 વર્ષ. તો 2,40,000 ભાગ્યા 4 કરીશું એટલે આપણો સરેરાશ નફો ₹60,000 મળી ગયો. જોઈ શકો છો બે જ સ્ટેપ. એમાં પહેલું સ્ટેપ સરેરાશ નફો કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા 2,40,000 ભાગ્યા 60,000. હવે એનું બીજું સ્ટેપ નંબર 2 પાઘડી. પાઘડી શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો સરેરાશ નફો આપણને આપેલો છે 60,000 રૂપિયા ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષો જે તમને હંમેશા એક્ઝામ્પલમાં આપેલા હશે. તમારે એના માટે જરા પણ ટેન્શન લેવાનું નહીં. યુ તો ડોન્ટ ટચ વરી. 2 વર્ષની ખરીદી એટલે 60,000 ગુણ્યા 2 વર્ષ તો 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000. સિમ્પલ. આ તમારો આન્સર આવ્યો પાઘડી. ફરીવાર કઈ મેથડ આપણે જોઈ? સાદા સરેરાશ નફાની પદ્ધતિ. એમાં પાઘડી ફક્ત 2 જ સ્ટેપમાં મળી જશે. પહેલું સ્ટેપ હતું સરેરાશ નફો કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. આ બધો નફો મેં પ્લસ કરી દીધો. વર્ષની સંખ્યા તો કેટલા વર્ષનો નફો આપણે લીધો છે? 1 2 3 4 એટલે વર્ષની સંખ્યા મેં લખી દીધી 4. કુલ નફો થઈ ગયો 2,40,000 ભાગ્યા 4 તો સરેરાશ નફો આવ્યો 60,000. હવે પાઘડી બરાબર તો કે સરેરાશ નફો એટલે કે 60,000 ગુણ્યા ખરીદીના વર્ષો. આ ખરીદીના વર્ષો હંમેશા તમને દાખલામાં આપેલા હશે. તો ખરીદીના વર્ષો કેટલા આપેલા છે? 2. 60,000 ગુણ્યા 2 એટલે આન્સર આવ્યો તમારો 1,20,000. ચલો તમને થોડી વધારે સમજ પડે બીજો એક એક્ઝામ્પલ લો. આવો ધ્યાન રાખો બરાબર. નીચે માહિતી પરથી 3 વર્ષની ખરીદીના આધારે અહીંયા 2 વર્ષની ખરીદી આપી છે, અહીંયા 3 વર્ષની ખરીદીના આધારે દાખલા પ્રમાણે બદલાયા કરશે. અને નફો આપ્યો છે છેલ્લા 5 વર્ષ. 5 વર્ષના નફા પરથી સરેરાશ નફાની પદ્ધતિ પરથી પાઘડીની ગણતરી કરજો. જોઈ શકો તો 5 વર્ષ આપેલા છે તમને. 2016 માં તમે કેટલા રૂપિયા કમાયા હતા? 1 લાખ રૂપિયા. 2017 આપે ખતરા તો 2017 ના વર્ષમાં આપણને નુકસાન થયું. જો માઈનસમાં આપેલું છે નુકસાન કહેવાય. પેઢીએ ખોટ કરી, પેઢીએ પરાક્રમ કર્યું, 40,000 રૂપિયાનું નુકસાન થયું. 2018 ના વર્ષમાં 60,000 રૂપિયાનો પ્રોફિટ, 19 માં 30,000, પછી 2020 માં 2020 માં 50,000 રૂપિયા નફો. અગેન તમે જોઈ શકો છો
1 લાખ પ્રોફિટ, નુકસાન થયું, પછી 60,000, 30,000, 50,000, અગેન તમારો પ્રોફિટ વધઘટ થાય છે. અને જ્યારે પ્રોફિટ વધઘટ થાય ત્યારે આ બધી મેથડમાંથી તમારે કઈ મેથડ પસંદ કરવાની? સાદા સરેરાશ નફાની પદ્ધતિ. અને યાદ રાખજો, સાદા સરેરાશ નફાની પદ્ધતિમાં પાઘડીની ગણતરી કરવા માટેના કેટલા સ્ટેપ છે? ફક્ત 2. તો આવો આપણે એનો આન્સર શોધીએ. સ્ટેપ નંબર 1 જેને કહીશું આપણે સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો. કુલ નફો તમારે ટોટલ પ્રોફિટ લેવાનો. કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. હવે જરા ધ્યાન રાખજો, આ વર્ષની સંખ્યા અને નફો કેવી રીતે લઈશું આપણે? જોઈ શકો છો, પહેલા વર્ષે તમારી પાસે 1 લાખ રૂપિયા નફો હતો. જનરલી પ્લસ કરવાનો આપણે, પણ 2017 માં આપણે નુકસાન કર્યું છે, ખોટ કરી છે, તો ખોટ હંમેશા માઈનસ કરવાનું. ત્યાર પછી વત્તા 60,000 રૂપિયા, ત્યાર પછી 30,000 રૂપિયા અને પછી છેલ્લે છે 50,000 રૂપિયા. ફરીવાર બેટા ધ્યાન રાખો, પહેલા વર્ષે 1 લાખ નફો, બીજા વર્ષે 40,000 રૂપિયા નુકસાન છે. નુકસાન એટલે આપણે શું કરવું પડશે? માઈનસ. ત્રીજા વર્ષે તમને નફો તો 60,000, પછી 30,000, પછી 50,000. નફો સતત વધઘટ થાય છે. હવે વર્ષની સંખ્યા ગણી લઈએ આપણે. વર્ષની સંખ્યા 1 2 3 4 5. 5 વર્ષનો નફો તો છેદમાં 5, 4 વર્ષનો નફો તો છેદમાં 4. અહીંયા વર્ષની સંખ્યા 5 આવી ગઈ. હવે ધ્યાન રાખ બેટા, આનો આપણે સરવાળો કરી દઈએ. 1 લાખમાંથી 40,000 ગયા એટલે 60,000, 60 વત્તા 60 1,20,000, 1,20,000 વત્તા 30 એટલે 1,50,000 અને વત્તા 50,000 એટલે બોલો કેટલા આવશે? યસ, 2 લાખ રૂપિયા. તો કુલ નફો તમારો આવ્યો 2 લાખ છેદમાં વર્ષની સંખ્યા 5 એટલે 5 4 20 એટલે 40,000 રૂપિયા. 40,000 રૂપિયા તમારો સરેરાશ નફો આવી ગયો. અહીંયા ધ્યાન રાખવાનું બેટા, નફો છે તો માઈનસ કરવાનો. વર્ષની ગણતરીમાં બધા જ વર્ષ ધ્યાનમાં લેવાના. 5 વર્ષ છે તો છેદમાં 5 વર્ષ. હવે ફક્ત સહેલું બીજું સ્ટેપ, પાઘડી બરાબર ફોર્મ્યુલા તમારી બને છે સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો એટલે ખરીદીના વર્ષો. ચલો, સરેરાશ નફો તમારો આવી ગયો છે 40,000. પાઘડીની ખરીદીના વર્ષો તમને એક્ઝામ્પલમાં આપેલા જ હશે. કેટલા વર્ષની ખરીદીના આધારે? 3 વર્ષની ખરીદીના આધારે. તો 40,000 ગુણ્યા 3 બરાબર 1,20,000 રૂપિયા. એટલે તમારો અહીંયા જવાબ આવ્યો પાઘડી રૂપિયા 1,20,000. આ તમારી ફર્સ્ટ મેથડ હતી બેટા, પણ તમને થોડું વધારે ક્લિયર કરવા માટે એક નાનકડું એક્ઝામ્પલ આપું, તમને સમજાવું કે આ બધું કેવી રીતે નક્કી થતું હોય છે, પાઘડી શું હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણા વડોદરાની અંદર રાવપુરામાં જો તમે સાંભળ્યું હોય તો દુલીરામ પેંડાવાલાની દુકાન છે. આ દુલીરામ પેંડાવાલા ને સમજો કે એમનો પોતાનો બિઝનેસ છે ને વેચી દીધો છે, અને આ બિઝનેસ ખરીદવા માટે કોઈ મિસ્ટર બરફીવાલા તૈયાર થાય છે. બરાબર ધ્યાનથી સમજો. આ દુલીરામ પેંડાવાલાને પોતાનો બિઝનેસ વેચવો છે અને ખરીદવા માટે કોણ તૈયાર થાય છે? બરફીવાલા. હવે આ બરફીવાલા એવું કહે છે કે તમારી જે દુકાન છે એ દુકાનના હું 2 કરોડ રૂપિયા આપવા તૈયાર છું, પ્લસ તમારી દુકાનમાં જે ફર્નિચર છે એના હું 50 લાખ રૂપિયા આપવા તૈયાર છું. એનો મતલબ કે તમારી આ દુકાન હું 2 કરોડ ને 50 લાખમાં ખરીદવા માટે તૈયાર છું.
તો દુલીરામ પેંડાવાલા તમને સમજાવશે, તમને કહેશે કે ભાઈ બરાબર છે, દુકાનના તમે જે મને પૈસા આપો છો એ પરફેક્ટ છે, 2 કરોડ રૂપિયા. ઇવન ધો તમારા 50 લાખ રૂપિયા ફર્નિચરના બી બરાબર છે, તમારે બીજા મને 20 લાખ રૂપિયા આપવા પડશે, તો હું તમને મારો ધંધો 2 કરોડ ને 70 લાખમાં વેચી દઈશ. તમે કહેશો બીજા 20 લાખ રૂપિયા તમે મારી પાસે માંગો છો એ શેના માંગો છો? તો દુલીરામ પેંડાવાલા ભાઈ કહેશે એ મારી પાઘડીના છે, મારી ગુડવિલના છે, મારી બ્રાન્ડના છે, મારી ઇમેજના છે. તો બરફીવાલા કહેશે મને દુકાન દેખાય છે, મને ફર્નિચર દેખાય છે, પણ મને આ પાઘડી તો દેખાતી નથી. તો બેટા પાઘડી દેખાય ના, કારણ કે પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. દુલીરામ પેંડાવાલા કહેશે કે હવે તમને હું મારી દુકાન વેચું છું, તો મારી દુકાન પણ તમારી, ફર્નિચર પણ તમારું, અને મારી બ્રાન્ડ વેલ્યુના લીધે જે કાલે સવારે અહીંયા કસ્ટમરની લાઈન લાગશે એ પણ હવે તમારા. અને હું માનું છું કે હું ઓન એવરેજ દર વર્ષે 10 લાખ રૂપિયા કમાઉં છું. આવનારા 2 વર્ષ સુધી તમને એ કસ્ટમર મળશે, એટલે કે 10 લાખ ગુણ્યા 2 વર્ષ પાઘડીની ખરીદીના વર્ષો, એટલે તમારે મને 20 લાખ રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે. મારી ગણતરી છે કે 2 વર્ષ સુધી તમને એક પણ કસ્ટમર શોધવાની તકલીફ નહીં પડે. પછી તમારી સર્વિસ પર, તમારી ક્વોલિટી પર આધાર રહેશે, પણ આવનારા 2 વર્ષ સુધી તમને મારા કસ્ટમરનો લાભ થશે. તમે એવું કહેશો કે જ્યાં હું તમને 20 લાખ રૂપિયા નહીં આપું તો તમને એવું કહેશે દુલીરામ પેંડાવાલા મિસ્ટર બરફીવાલાને એવું સમજાવશે, એક કામ કરો, તમે સામે બીજી દુકાન ખાલી છે તમે લઈ લો, અને મારી દુકાનની સામે તમારા પેંડા વેચીને બતાવો. હવે બેટા તે 2.5 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું સામે, અને કાલ ઉઠીને એક પણ તમારું પેંડું ના વેચાય તો તમારું ઇન્વેસ્ટમેન્ટ માથે પડશે. તો તમે એવું કહેશો ભલે મારે 20 લાખ રૂપિયા વધારે આપવા પડે, પણ 2 વર્ષમાં પૈસા વસૂલ થઈ જશે, પછી એ કસ્ટમર તો આપણને તૈયાર મળી જશે. તો આપણે સારું કમાવાની આશાથી વધારે પૈસા આપવા માટે તૈયાર થઈએ છીએ, એટલે એને કહેવાય પાઘડી. પાઘડી કેવી રીતે નક્કી કરી? તો કે 10 લાખ ઓન એન એવરેજ મારો પ્રોફિટ છે, અને 2 વર્ષ, આ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ એ બેટા બંનેના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી નક્કી થાય. એ ખરીદનાર અને વેચનાર બંને નક્કી કરે, એ પ્રમાણે પ્રેક્ટિકલી જે એક્સેપ્ટેબલ હોય એ પ્રમાણે ગણતરી કરતા હોય છે. પણ ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ આમાં જરાય ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે પાઘડીની ખરીદીના વર્ષો તમને હંમેશા દાખલામાં આપેલા હશે. તો આજે બેટા આપણે પાઘડી પ્રકરણ નંબર 3 શરૂ કર્યું. મેં તમને સમજાવ્યું પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી એક અદ્રશ્ય મિલકત છે. પાઘડી ગણતરી કરવા માટેની ટોટલ 4 પદ્ધતિ છે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે. એમાંથી આપણે એક ફર્સ્ટ મેથડ શરૂ કરી, સાદા સરેરાશ નફાની પદ્ધતિ. આ પદ્ધતિ જ્યારે નફો વધઘટ થાય ત્યારે ઉપયોગમાં લેતા હોય છે. આ પદ્ધતિમાં આન્સર 2 જ સ્ટેપમાં આવી જાય છે. સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. યાદ રાખજો, કુલ નફો આ લેવાનો છે ને વર્ષની સંખ્યા એટલે તમે જેટલા વર્ષોનો નફો લીધો છે એ. તમે 4 વર્ષનો નફો લીધો છે તો વર્ષની સંખ્યા 4 આવી જશે. 5 વર્ષનો નફો લીધો હોય તો 5 આવશે. આન્સર આવી ગયો સરેરાશ નફો, પછી પાઘડી. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ ખરીદીના વર્ષો આપણને દાખલામાં આપેલા હશે, એટલે આપણો આન્સર આવી ગયો પાઘડી 1,20,000. બીજા દાખલામાં પણ એ જ સમજાવ્યું છે, પણ ફક્ત મેં એક વસ્તુ ચેન્જ કર્યું છે કે એમાં તમને નુકસાન પણ આપ્યું છે. તો કઈ નહીં બેટા, નુકસાન આપ્યું હોય તો ટોટલમાંથી એ નુકસાન માઈનસ કરી દેવાનું. પણ જ્યારે વર્ષની સંખ્યા લેશો ત્યારે 1 2 3 4 5 આ નુકસાન વાળું વર્ષ પણ ગણતરીમાં લેવાનું છે. એટલે સરેરાશ નફો મળ્યો અને પછી પાઘડી મળી. તો બેટા અહીંયા આ મેથડ આપણી પૂરી થાય છે. આવનારા નવા લેક્ચરમાં આપણે એક નવી મેથડ તરફ જઈશું. ત્યાં સુધી ઓલ ઓફ યુ ટેક કેર, બી સેફ એન્ડ સ્ટે એટ હોમ.